નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। ભરૂચ ટોલ પ્લાઝાના બેરિયર 4 વાર તોડી ભાગેલા 5 ટ્રક ડ્રાઈવરો પોલીસ સામે બન્યા ભીગી બિલ્લી। બે હાથ જોડી કાન પકડી મુર્ગા બની માફી માંગી। પોલીસે હાઈવે ઉપર પાંચેયનું સરઘસ કાઢ્યું। ટોલ મહિલા કર્મીની પણ માફી માંગી। ભરૂચ જિલ્લામાં સતત બીજા વર્ષે રેકોર્ડ બ્રેક ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.33 અને વિજ્ઞાન પ્રવાહનું 79.66% રિઝલ્ટ। જંગી પરિણામે વાલીઓ વિદ્યાર્થીઓ ખુશખુશાલ। જિલ્લાનું સાયન્સનું ગત વર્ષ કરતા 0.43% ઓછું અને સામાન્ય પ્રવાહનું 1.22% વધુ। ભરૂચમાં સામાન્ય પ્રવાહમાં A1 માં 50 અને વિજ્ઞાન પ્રવાહમાં 11 છાત્રોની ભરમાર। ભરૂચ ટોલ પ્લાઝા ઉપર 4 વખત બેરિયર તોડનાર 5 ટ્રક ડ્રાઈવરોની પોલીસે દબોચી લેતા જ હવા નીકળી ગઈ છે। ભરૂચ ટોલ પ્લાઝા ઉપર ઠાકર ધણી લખેલી ટ્રકોએ 20 દિવસમાં 4 વખત બેરિયર તોડી એક મહિલા કર્મીનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો। અંકલેશ્વર બી ડિવિઝન પીઆઈ વીયુ ગડરિયાના ધ્યાને ટોલ પ્લાઝાનું બેરિયર તોડી ભાગતી ઠાકર ધણીની ટ્રકોની માહિતી આવી હતી। ટોલ ટેક્સના મેનેજરને બોલાવી આ અંગે ગુનો દાખલ કરાવ્યો હતો। મુલત ટોલ પ્લાઝા ઉપર આ ટ્રક ચાલકોએ 20 દિવસમાં ચોથી વખત બેરિયર તોડવા સાથે એક મહિલા કર્મચારીનો જીવ પણ જોખમમાં મૂક્યો હતો। ગુનો દાખલ કર્યા બાદ બેફામ બનેલા 5 ટ્રક ડ્રાઈવરોને પોલીસે 4 ટ્રકો સાથે ઝડપી પાડ્યા હતા। આજે સાંજે 5 ટ્રક ડ્રાઈવરોનું હાઈવે ઉપર સરઘસ કાઢી તેમને કાયદાના પાઠ ભણાવવામાં આવ્યા હતા। પોલીસ સમક્ષ 5 ડ્રાઈવરોએ બે હાથ જોડી માફી માંગી હતી તો હાઈવે ઉપર ઘૂંટણીએ પડી બે કાન પકડી સાહેબ હવે ભૂલથી પણ આવી ભૂલ ક્યારેય નહીં કરીએ એનો ખેદ વ્યક્ત કર્યો હતો। મહિલા કર્મચારીને પણ 5 આરોપીએ બે હાથ જોડી બહેન માફ કરી દોની કાકલુદી કરી હતી। હવે પોલીસ આ ડ્રાઈવરો બેરિયર તોડી કેમ ભાગી રહ્યા હતા, ટ્રકોમાં તેવું તે શું ભરેલું હતું અને ટોલ નહીં ભરવા કે કોઈ અન્ય કારણોસર આ ગુના આચર્યા હતા તેની તપાસમાં પોલીસ લાગી ગઈ છે। ભરૂચ જિલ્લાનું સતત બીજા વર્ષે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.33% અને વિજ્ઞાન પ્રવાહનું પણ જંગી 79.66% પરિણામ આવ્યું છે। ભરૂચ જિલ્લામાં સામાન્ય પ્રવાહના પરિણામની વાત કરીએ તો 11 કેન્દ્રો પરથી 6,839 છાત્રોએ આપેલી પરીક્ષામાં 6,383 પાસ અને 508 નાપાસ થતા ટકાવારી 93.33 રહી છે અને A1 ગ્રેડમાં પણ 50 વિદ્યાર્થીઓનો વિક્રમ તો A2 ગ્રેડ 478 છાત્રોએ હાંસલ કર્યો છે। કેન્દ્રવાર જોઈએ તો 11 કેન્દ્રમાં સૌથી વધુ નેત્રંગ 99.54%, સૌથી ઓછું વાલિયા 81.89% રહ્યું છે અને કેન્દ્રોમાં અંકલેશ્વર 94.85, ભરૂચ 91.70, ઝાડેશ્વર 90.10, જંબુસર 89.29, હાંસોડ 94.02, થવા 98.67, આમોદ 92.86, ઝઘડિયા 95.81 અને દહેજ 98.68% પરિણામ નોંધાયું છે। ગત વર્ષ કરતા સામાન્ય પ્રવાહનું પરિણામ 1.22% વધુ આવ્યું છે। જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહનું પરિણામ પણ 79.66% વિક્રમજનક ઊંચું આવ્યું છે। ગત વર્ષે 80.9% રિઝલ્ટ સામે આ વખતે જો કે 0.43%નો ઘટાડો થયો છે। ભરૂચ જિલ્લા ધોરણ 12 સાયન્સના રિઝલ્ટમાં કુલ 2,660 છાત્રોએ પરીક્ષા આપી હતી, જે પૈકી 2,119 પાસ અને 545 નાપાસ થયા છે। A1 ગ્રેડમાં આ વખતે 11, A2માં 169 છાત્રોએ મેદાન માર્યું છે। 4 કેન્દ્રવાર ટકાવારી જોઈએ તો સૌથી વધુ ઝાડેશ્વર કેન્દ્રનું 84.44%, ભરૂચનું 83.45%, અંકલેશ્વરનું 76.03 અને સૌથી ઓછું જંબુસરનું 75.33% પરિણામ જાહેર થયું છે। ભરૂચની નારાયણ હોસ્પિટલમાં દહેજની ઇઝજેક કંપની દ્વારા ઓક્સિજન પ્લાન્ટની ફાળવણી। દહેજની ઇઝજેક કંપની દ્વારા નારાયણ હોસ્પિટલમાં CSR એક્ટિવિટી અંતર્ગત ઓક્સિજન પ્લાન્ટની ફાળવણી કરાઈ। ઓક્સિજન પ્લાન્ટને વિધિવત ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે લોકાર્પિત કરાયો। આ પ્રસંગે કંપનીના યુનિટ હેડ બ્રિજેશ રાય, મોહિત રાજ, ધર્મેશભાઈ અને હોસ્પિટલના સત્તાધીશો હેમંત પ્રજાપતિ, પાર્થ પ્રજાપતિ, ગૌરવ પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે ભરૂચ જિલ્લામાં અને ગુજરાતના અનેક જિલ્લાઓમાં નારાયણ સેવા ટ્રસ્ટ દ્વારા આરોગ્યના ક્ષેત્રમાં અનેકવિધ પ્રવૃત્તિઓ, હોસ્પિટલો, આઈ ઓપરેશનો આ બધી સમાજ સેવા માટે નિઃશુલ્ક અથવા સામાન્ય દરથી કરવામાં આવે છે। શ્રી જેડી પંચાલ દ્વારા અને તાજપુરા સ્થિત સ્વર્ગસ્થ નારાયણ બાપુના પ્રેરણાથી ભરૂચ જિલ્લામાં પણ છેલ્લા અનેક વર્ષોથી આરોગ્યના ક્ષેત્રે આ બંને હોસ્પિટલ કામ કરી રહી છે। આજે જ્યારે
મોટી કેપેસિટી સાથેના ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે, ત્યારે ભરૂચ શહેર અને જિલ્લાના સામાન્ય નાગરિક ભાઈઓ બહેનોને આનો આવનારા દિવસોમાં કાયમ માટે લાભ મળી રહેશે. આ પ્રસંગે અમારા વાગરાના ધારાસભ્ય શ્રી અરુણસિંહ રાણા સાહેબ, ઇજેક કંપનીના રાય સાહેબ, મોહિતભાઈ, આ બધાનો પણ અત્રેથી આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ. અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો નજીક પાર્ક કરેલા મોપેડમાં આગ, સ્થાનિકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો. અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો નજીક રાત્રિના સમયે એક મોપેડમાં આગ ફાટી નીકળી હતી. પાર્ક કરેલી મોપેડમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. સ્થાનિક રહીશોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. અંકલેશ્વર કેન્દ્રનું ધોરણ 12 સાયન્સનું 76.3% અને સામાન્ય પ્રવાહનું 95.85% પરિણામ જાહેર. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન તેમજ સામાન્ય પ્રવાહનું પરિણામ આજરોજ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરાયું, જેમાં અંકલેશ્વર કેન્દ્રનું સામાન્ય પ્રવાહનું 94.85%, જ્યારે વિજ્ઞાન પ્રવાહનું 76.3% પરિણામ જાહેર થયું છે. અંકલેશ્વર કેન્દ્રના વિજ્ઞાન પ્રવાહના પરિણામ ઉપર નજર કરીએ તો 1260 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ 958 વિદ્યાર્થીઓ પરિણામ પત્રક મેળવવાને લાયક ઠર્યા છે, તો 304 વિદ્યાર્થીઓ એનઆઈની કેટેગરીમાં આવ્યા છે. સામાન્ય પ્રવાહની વાત કરીએ તો 1572 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાં 1491 વિદ્યાર્થીઓ પાસ થયા છે, જ્યારે 84 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. અંકલેશ્વર એનજીસીથી 3 રસ્તા થઈ ભરૂચી નાકા તરફ જતો માર્ગ પાલિકા હસ્તક કરાતા ₹4,90,00,000ના ખર્ચે નવીનીકરણ કરાશે. અંકલેશ્વર નગરમાંથી પસાર થઈ હાંસોડ સુરત તરફ જતો સ્ટેટ હાઈવે પાલિકા હસ્તક કરવા માર્ગ અને મકાન વિભાગે લીલી ઝંડી આપી છે. હવે પાલિકા નગરના હાટસમા મુખ્ય માર્ગનું નવીનીકરણ હાથ ધરાશે. એનજીસી ઓફિસથી ભરૂચી નાકા સુધીના અંદાજે 2.80 કિમી સુધીનો આ માર્ગ પાલિકાને પ્રાદેશિક કચેરી તરફથી તાંત્રિક મંજૂરી મળતા 4.90 કરોડના ખર્ચે બનાવવામાં આવશે. ઓએનજીસી 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકાનો 2.8 કિલોમીટર રસ્તો એની પ્રક્રિયા સંપૂર્ણ પૂર્ણ થઈ ગઈ છે અને આ રસ્તો અંદાજિત 5 કરોડ 30 લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને એની વહીવટી પ્રક્રિયા માટે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આરસીએમ કચેરી સુરત મોકલી આપવામાં આવી છે અને ટૂંક જ સમયમાં એને ટીએસ મળતાની સાથે એનું ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. અને અમારા પ્રયત્ન એવા છે કે ચોમાસા પહેલા આ રસ્તોની કામગીરી શરૂ થાય અને પૂર્ણ થાય, પરંતુ જો વહીવટી પ્રક્રિયામાં વિલંબ આવે તો આ રસ્તો ચોમાસા પછી 101% પૂર્ણ થશે અને અંકલેશ્વરની સુવિધામાં આ રસ્તો ખૂબ મહત્વનો ભાગ ભજવશે. જંબુસર એસટી વિભાગમાં ફરજ બજાવતા કંડક્ટરે માનવતા મહેકાવી મુસાફરની ₹3 લાખ સોનું અને રોકડા 10,000 ભરેલી બેગ પરત કરી. જંબુસર એસટી ડેપોમાં ફરજ બજાવતા કંડક્ટર ગજેન્દ્રભાઈએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જંબુસર દેવલા રૂટની એસટી બસમાં મુસાફર નઈમભાઈ બાજીગર તેમની ₹3 લાખની કિંમતનું સોનું અને 10,000 રોકડા ભરેલી બેગ બસમાં જ ભૂલી ગયા હતા. આ બેગ કંડક્ટર ગજેન્દ્રભાઈને મળી હતી. તેઓએ આ અંગે એસટીના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરી મુસાફરને શોધી કાઢ્યો હતો અને તેને કિંમતી સોનું તેમજ રોકડા ભરેલી બેગ પરત કરી હતી. આ બદલ બેગના માલિક નઈમ બાજીગરે એસટી વિભાગનો આભાર માની કંડક્ટરની પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી. ભરૂચની નારાયણ વિદ્યાલયમાં નિઃશુલ્ક સમર કેમ્પનું આયોજન કરાયું. નારાયણ વિદ્યાલયમાં સોમવારે 5 દિવસના નિઃશુલ્ક સમર કેમ્પનું ઉદ્ઘાટન થયું, જેમાં 12 જેટલા તજજ્ઞોએ વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરાવી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે જુનિયર બચ્ચન તરીકે જાણીતા મુકેશ ગઢવી હાજર રહ્યા. કુલ 170 જેટલા વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંચાલન પ્રિન્સિપાલ વિદ્યાબેન રાણા, જિગ્નેશ જોશી તથા અરવિંદ પરમાર દ્વારા કરાયું. કે નોકરી લેવા લાઈનમાં ના ઉભા રહેવું પડે. સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર, દાસ જાની એ સજન સો હિત દે, કુટુંબ સો પ્રીત દે, જંગમાં જીત દે માં ભવાની. વાલિયાના વટાડિયા કોલેજ પાછળ તળાવમાં મચ્છી પકડવા ગયેલ યુવાન ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. વાલિયા તાલુકાના તુણા ગામમાં રહેતા 45 વર્ષીય દેવેન્દ્ર બુધિયા વસાવા ગતરોજ સાંજના સમયે વાલિયાના વટાડિયા કોલેજ પાછળ તળાવમાં માછલી પકડવા ગયા હતા. તે સમયે અચાનક તે ઊંડા પાણીમાં ગરકાવ થતા તે ડૂબી ગયો હતો. આ અંગે વાલિયા પોલીસ મથકને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે.
વાલિયાની વટારિયા ગામની વળાંક પાસે ટેન્કર ચાલકને ઝોકો આવી જતા પલટી મારતા ખાદ્ય ઓઇલ ઢોળાતા વટે માર્ગોએ લૂંટ મચાવી હતી। આજરોજ 10:45 કલાકે ટેન્કર ચાલક ખાદ્ય તેલનો જથ્થો ભરી અંકલેશ્વર તરફથી વાલિયા આવી રહ્યો હતો। તે દરમિયાન વાલિયાની વટારિયા ગામની વળાંક પાસે ચાલકને ઝોકો આવી જતા ટેન્કર બે પલટી ખાઈ ગયું હતું। આ અકસ્માતમાં ચાલકને ઈજાઓ પહોંચતા તેને 108 સેવાની મદદ વડે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। આ અકસ્માતમાં ટેન્કરમાં રહેલા ખાદ્ય તેલ ઢોળાવવા લાગ્યું હતું। આ દ્રશ્ય જોતા ત્યાંથી પસાર થતા લોકોએ બોટલ અને કારબામાં ઓઇલની લૂંટ ચલાવી હતી। અકસ્માત અંગે વાલિયા પોલીસ મથકને જાણ કરતા પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી છે। વૈષ્ણવ હામાસા એવા ધનજીદાદાએ વણકર સમાજના 20મા સમૂહ લગ્નોત્સવ આયોજિત કરી 17 યુગલોને પ્રભુતામાં પગલા પડાવ્યા। ભરૂચ વણકર સમાજ અને મા મણિબા સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જિલ્લામાં સમાજને આગળ લાવવા માટે અનેક સેવાકીય કાર્યો કરવામાં આવે છે। ભરૂચના ભામાસા એવા ધનજીભાઈ પરમાર વ્યક્તિગત તેઓના સમાજ અને સંસ્થા થકી છેલ્લા 2 દશક ઉપરાંતથી સેવાની સરવાણી કરી રહ્યા છે। તેઓની સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ, સન્માન સમારોહ, નોટબુક વિતરણ, સમૂહ લગ્ન જેવા કાર્યક્રમો કરવામાં આવે છે। છેલ્લા 19 વર્ષથી સમાજના લોકોને મોટા ખર્ચામાંથી મુક્ત રાખવા માટે એક જ સ્થળ ઉપર સમાજના યુવક યુવતીઓ એક સાથે જ લગ્ન ગ્રંથિથી જોડાઈ શકે તે માટે 20મા ભવ્ય સમૂહ લગ્નોત્સવનું આયોજન ભરૂચ તાલુકાના નવેટા ખાતે ધનજીભાઈ પરમાર અને તેમની ટીમ દ્વારા કરાયું હતું। આ પાવન પ્રસંગે કુલ 17 જોડાઓ પારંપરિક રીતિ રિવાજો અને વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન ગ્રંથિમાં જોડાયા હતા। આ લગ્ન વિધિ દરમિયાન ગાયત્રી પરિવારના સભ્યો દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। વિધિવત રીતે તમામ યુગલોના લગ્ન સંપન્ન કરાયા હતા। સમગ્ર પ્રસંગમાં ધાર્મિક ભાવના અને શાંતિપૂર્ણ વાતાવરણ જોવા મળ્યું હતું। આ પ્રસંગમાં મહેમાન તરીકે બળદેવ આહિર, મા મણિબા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ ધનજીભાઈ પરમાર, ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી તથા વાગરા ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ક્રાંતિભાઈ પરમાર, દીપક પરમાર, નગીન પરમાર, કનુભાઈ પરમાર, ધર્મેશ મિસ્ત્રી સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને નવયુગલોને આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી। સમૂહ લગ્નોત્સવમાં ભોજન સહિત સમાજની દીકરીઓને ઘરના સામાન પણ ભેટમાં આપ્યા હતા। આ પ્રસંગે મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સમૂહ લગ્ન જેવી પ્રશંસનીય સેવા માટે ટ્રસ્ટ અને આયોજન મંડળની લોકોએ હૃદયથી પ્રશંસા કરી હતી। ભરૂચ જિલ્લાના આગેવાનો અને ભરૂચ જિલ્લામાંથી દરેક સમાજના ભાઈઓ, બહેનો, માતાઓ, બાળકો અહીંયા ઉપસ્થિત થયા અને આ કાર્યક્રમ આ 20 વર્ષથી થઈ રહેલો છે। આજે 20મો સમૂહ લગ્ન છે અને 20 વર્ષથી આ અવિરતપણે આ કાર્ય જે થઈ રહેલું છે તે બદલ હું વણકર સમાજની ટીમ જે પ્રમુખ છે કાંતિભાઈ પ્રમુખ અને એમની આખી ટીમ એઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાથે સાથે જે આ સમાજની અંદર જે સેવાકીય કાર્ય કરી રહેલા છે એવા તમામ ભાઈઓને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ આપું છું। અંકલેશ્વરના પવિત્રા ગામની સીમા 3 લાખની પ્લેટ અને નટ બોલ્ટની ચોરીમાં સંડોવાયેલા 2 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા। અંકલેશ્વરના પવિત્રા ગામની સીમમાં નિર્માણાધીન 765 kV ડીસી લાઇન પ્રોજેક્ટના ટાવર પાસેના ખુલ્લા ખેતરમાં મૂકેલા હાઈટેન્શન પાવર લાઇનમાં લગાવેલ લોખંડની પ્લેટ અને નટ બોલ્ટની ચોરી થઈ હતી। કુલ 3 લાખના મુદ્દામાલની ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો હતો। પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીમાં સંડોવાયેલા નવાપુર ગામના રાજેશ વસાવા અને સંજુ ઉર્ફે સલમાન વસાવાને ઝડપી પાડ્યા હતા। અંકલેશ્વરના ભડકોદરા ગામે વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં બાઇક ચોરીની 3 ઘટના બની। અંકલેશ્વરના ભડકોદરા ગામમાં આવેલા વૃંદાવન સોસાયટીમાં એક જ રાતમાં 3 બાઇક ચોરી થઈ હતી। મોડી રાત્રિના સમયે અજાણ્યા ઈસમો સોસાયટીમાં પાર્ક કરેલ એક જ કંપનીની 3 બાઇકની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જેમાં અજાણ્યા ઈસમો બાઇકને લઈ જતા નજરે પડ્યા હતા। જેડીસી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇક ચોરોની તપાસ હાથ ધરી હતી। અંકલેશ્વરના બ્રહ્માકુમારી ખાતે 2 દિવસીય સમર કેમ્પ યોજાયો। અંકલેશ્વરની શક્તિનગરમાં આવેલા બ્રહ્માકુમારી ખાતે 2 દિવસીય સમર કેમ્પમાં 80 થી વધુ બાળકોએ ભાગ લીધો। કેમ્પમાં બાળકોને રાજયોગ, મેડિટેશન શીખવવામાં આવ્યું। બાળકો નકારાત્મક વાતાવરણને લઈ કઈ રીતે સકારાત્મક વાતાવરણમાં પરિવર્તન કરી શકાય છે તે વિશે માહિતગાર કરાયા। સાથે સ્ટોરી અને ગેમ દ્વારા સંસ્કાર અને વેલ્યુ વિશે બાળકોને સમજ અપાઈ। મારી યાદ શક્તિ ખૂબ જ તેજ છે, કારણ કે હું ખૂબ જ બુદ્ધિવાન છું। 3 સંકલ્પ યાદ રહ્યા?
નબીપુર મદ્રસાએ અલ્વીયુલ હુસૈનીનો વાર્ષિક જલસો યોજાયો. ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે દીની સંસ્થા મદ્રસાએ અલ્વીયુલ હુસૈની આવેલ છે, જેનો વાર્ષિક જલસો શનિવારના રોજ ગામના પાદરમાં યોજાયો હતો. જેમાં સંસ્થામાં દીની તાલીમ લઈ રહેલા બાળકોએ પોતાના ક્ષેત્રમાં સ્ટેજ ઉપર દીની સવાલો જવાબ, નાત ચરિત, તકરીર જેવા વિષયો ઉપર પોતાની કુશળતા બતાવી હતી. આ પ્રસંગે અમદાવાદ સ્થિત શાહ વઝીહુદ્દીન દરગાહના ગાદી નશીર હાજર રહ્યા હતા. જંબુસરના મહાપુરામાં પરિવાર સાથે ધાબે સૂતા ખેડૂતના ઘરે તસ્કરો ₹88.600 ની મત્તાની હાથ ફેરો કરી ગયા. જંબુસર તાલુકાના મહાપુરા ગામે લીમડા ફળિયામાં ખેડૂત દિનેશ જાદવ પરિવાર સાથે રહેશે. રાત્રે તેઓ ઘરને તાળું મારી ધાબે સૂઈ ગયા હતા. તે દરમિયાન ત્રાટકેલા તસ્કરોએ તાળું અને નકુચો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. તિજોરીમાંથી એક સોનાની ચેન, 3 સોનાના પેન્ડલ, 2 જોડી ચાંદીના સાંકડા, 3 ચાંદીના સિક્કા, 3 લકી અને રોકડા 4,000 ની ચોરી કરી ગયા હતા. જંબુસર પોલીસે ₹81,600 ની ચોરી અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. વિજયનગર ખાતે RSS પાઠદાન કેન્દ્રમાં જેન્ટ્સ ગ્રુપ દ્વારા નાસ્તા વિતરણ કરાયું. જેન્ટ્સ ગ્રુપ દ્વારા પ્રમુખ મૃણાલ કાપડિયાના નેતૃત્વ હેઠળ અયોધ્યાનગર ખાતે RSS સંચાલિત પાઠદાન કેન્દ્રમાં સેવા પ્રવૃત્તિ હાથ ધરાઈ, જેમાં 100 થી વધુ બાળકોને ગરમ નાસ્તો આપવામાં આવ્યો. કાર્યક્રમમાં જયેશ કાપડિયા, મયુર શાહ, સનત પંડ્યા સહિતના જોડાયા હતા. દહેજ અને વાગરામાં અકસ્માતના 2 બનાવમાં 2 ના મોત. દહેજની શ્રીજી પ્રોસેસ કંપનીનો કામદાર પ્રદીપ રાજમાન બાઇક લઈ સાંજે બહાર નીકળ્યો હતો, ત્યારે રસ્તા ઉપર ઉભેલા ટ્રેલરમાં બાઇક ઘુસાડી દેતા ગંભીર રીતે ઘવાયો હતો, જેનું સારવાર વેળા મોત થતા દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો. જ્યારે સાયખા JIDCમાં મૂળ મધ્યપ્રદેશની 20 વર્ષીય શકીના મઝાર મજૂરીથી રૂમ ઉપર જઈ રહી હતી, ત્યારે એક ટેન્કરના પાછળના ટાયરનો જોટો છૂટો પડી ગયો હતો, જે યુવતીને વાગતા તે ત્યાં જ પડી ગઈ હતી. મોઢા ઉપર અને શરીરે થયેલી ગંભીર ઈજાના કારણે તેનું ભરૂચની ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. વાગરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ ટોલ પ્લાઝાના બેરિયર 4 વાર તોડી ભાગેલા 5 ટ્રક ડ્રાઈવરો પોલીસ સામે બન્યા ભીગી બિલ્લી. 2 હાથ જોડી કાન પકડી મુર્ગા બની માફી માંગી. પોલીસે હાઈવે ઉપર પાંચેયનું સરઘસ કાઢ્યું. ટોલ મહિલા કર્મીની પણ માફી માંગી. ભરૂચ જિલ્લામાં સતત બીજા વર્ષે રેકોર્ડ બ્રેક. ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 93.33 અને વિજ્ઞાન પ્રવાહનું 79.66% રિઝલ્ટ. જંગી પરિણામે વાલીઓ વિદ્યાર્થીઓ ખુશખુશાલ. જિલ્લાનું સાયન્સનું ગત વર્ષ કરતા 0.43% ઓછું અને સામાન્ય પ્રવાહનું 1.22% વધુ. ભરૂચમાં સામાન્ય પ્રવાહમાં A1માં 50 અને વિજ્ઞાન પ્રવાહમાં 11 છાત્રોની ભરમાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.